ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 નામાના મૂળ તત્વો, ચેપ્ટર નંબર 4 આમનોન. અને આમનોનની અંદર એક નવો ટોપિક છે, અન્ય રીતે માલની જાવક. માલની જાવક એટલે માલ કોઈ અન્ય કારણોસર જવો, બરાબર. તો સૌથી પહેલાં આની અંદર ટોપિક એક જોઈએ આપણે કે ભાઈ એવું કીધું છે કે અંગત વપરાશ માટે લીધેલ માલ. એટલે તમારા આ વ્યવહારની અંદર જે ટૉપિક છે એ પ્રમાણેના વ્યવહાર તમને જોવા મળશે. તો પહેલો ટૉપિક છે અંગત વપરાશ માટે લીધેલ માલ. કોઈ માલિક, એટલે સમજો કે આપણે માલિક હમણાં આપણે જ છીએ, કોઈ માલિક દેખાતો નથી ઉપર, એટલે આ માલિક કોણ છે? આપણે જ છીએ. તો આપણે આપણા માટે અંગત વપરાશ માટે લીધેલ માલ, તો એ ઉપાડ તરીકે કહેવામાં આવશે કે ઉપાડ તરીકે ગણવામાં આવશે એને, બરાબર ને. ત્યારબાદ છે જાહેરાતમાં નમૂના તરીકે વહેંચેલ માલ. કેટલાક વેપારી એટલે કેટલાક માલિકો કોઈ જાહેરાતના હેતુસર ગ્રાહકોને સેમ્પલ તરીકે માલ આપી દે છે, તો એ શું છે? એ આપણો માટે ખર્ચ ગણાય છે. શું થાય છે? એ ખર્ચ ગણાય છે. અને એ શું કહેવાશે? જાહેરાત ખર્ચ તરીકે એને આપણે નોંધવો પડશે, બરાબર. ત્યારબાદ નંબર 3 તો કે ધર્મદામાં આપેલ માલ. જ્યારે વેપારીઓ કે માલિકો ધાર્મિક સંસ્થાઓ કે ચેરિટેબલ ટ્રસ્ટને ધર્મદા તરીકે માલ આપી દે છે. માલ તો એ આપી જ દે છે, હે ને, પણ એની ઉપજ આપણને કંઈ મળતી નથી. એ ખર્ચ તરીકે ગણવામાં આવે છે. અને ખર્ચ તરીકે ગણવામાં આવે છે એટલા માટે જ એને આપણે ધર્મદા ખર્ચ તરીકે ઓળખીશું, બરાબર. એટલે જ્યારે આપણે આવો વ્યવહાર આપણી પાસે ઉપલબ્ધ હોય ત્યારે આપણે આવી બાબતને ધર્મદા ખર્ચ તરીકે નોંધવાની રહેશે. ત્યારબાદ છે આગથી બળી ગયેલ માલ. જ્યારે કોઈ માલ આકસ્મિક સંજોગોમાં અથવા તો વેપારી દુકાનોમાં અથવા ગોડાઉનમાં જ્યારે આકસ્મિક આગ લાગે ત્યારે બધો માલ નાશ પામે, નુકસાન થઈ જાય, હે ને. એટલે જ્યારે આવું થાય ત્યારે આપણી પાસે આપણી પડતર કિંમત બળી જાય. સમજો કે આપણે 50 રૂપિયાનો માલ લાવ્યા હોય અને એ માલ આગમાં બળી ગયો, તો આપણી પાસે કશું રહેતું નથી. તો એ આપણા માટે શું કહેવાય? ખર્ચ કહેવાય. શું કહેવાય? ખર્ચ કહેવાય. તો એની નોંધ આપણે કેવી રીતે કરવી પડે કે ભાઈ આગથી બળી ગયેલ માલ ખાતે જે નુકસાન થયું છે, હે ને, એની આપણે નોંધ કરવી પડશે. જો ધંધાના માલિકે માલ પર વીમો ઉતારેલો હોય તો વીમા કંપની એને થોડાક પૈસા, એટલે કે થોડીક રકમ 80% દાવો, જેટલો દાવો તમે મંજૂર થાય એ પ્રમાણે એને પૈસાની વળતર એને મળવાપાત્ર ગણાય છે. અને જે વસ્તુ મળવાપાત્ર ગણાતું નથી એ એને નુકસાન તરીકે વેઠવું પડતું હોય છે, બરાબર. જો વીમો ઉતારેલો હોય તો, જો વીમો નહીં ઉતારેલો હોય તો પૂરેપૂરા વસ્તુનો એને ખર્ચ ચૂકવવો પડે છે, નુકસાન ભોગવવું પડતું હોય છે. આગળ જઈએ, નમૂના તરીકે મફત મળેલ માલ. જો આ માલ જતો નથી પણ આપણને માલ મળે છે, બરાબર ને. જ્યારે નમૂના તરીકે મફત મળેલ માલ, જ્યારે આવો વ્યવહાર કોઈ તમારી પાસે હોય ને, એટલે કે ઉત્પાદક કે જથ્થાબંધ વેપારી આપણને માલ જાહેરાત તરીકે માલ આપણને આપે છે, એ માલ આપણા માટે મફત આપે છે, હે ને. જે માલ વેપારીએ ગ્રાહકોને મફત વેચી દેવાનો હોય છે, પરંતુ એના બદલામાં નાની લેવાડ દેવાડ થતી નથી. કોઈ ઉત્પાદન કંપની હોય, એ માનો કે કોઈ ચોકલેટનું ઉત્પાદન કરતી હોય, એ ચોકલેટ આપણને આપે છે મફત તરીકે, નમૂના તરીકે આપણને આપે છે, અને આપણે એ જ વસ્તુ ગ્રાહકોને આપણે મફત આપવાનું છે. એમાં નાણાંની લેવાડ દેવાડ કરવાની હોતી નથી. તો આવા વ્યવહારને આપણે બિન આર્થિક વ્યવહાર તરીકે ગણવામાં આવે છે, હે ને. કયો વ્યવહાર? બિન આર્થિક તરીકે ગણવામાં આવે છે. એને આવા વ્યવહારોની નોંધ કરવામાં આવતી નથી. ઓકે, ચાલ નેક્સ્ટ. ધંધામાંથી ચોરાઈ ગયેલ માલ. ધંધામાં માલ હોય ને ચોરાઈ જાય, ચોર ચોરી કરી જાય, તો એની કોઈ આવક કે કોઈ ઉપજ મળતી નથી, બરાબર. એટલે શું લખાશે? નુકસાન થાય છે, આપણને પૂરેપૂરું નુકસાન થાય છે, બરાબર. એટલે એની એન્ટ્રી કે ભાઈ માલની પડતર કિંમત જેટલું નુકસાન થાય છે, એટલે ખર્ચ કે નુકસાન ખાતે આપણે ઉધાર જે ખર્ચ થયો છે, જે નુકસાન થયું છે,
એ ખાતે તમારે એને ઉધાર કરવાનો છે, અને માલ છે તો એ ખરીદ ખાતું સાથે સંબંધ ધરાવે છે, એટલે ખરીદ ખાતાને આપણે જમા કરવાનું એ રહેશે. એટલે આ બધી અનેક બાબતો છે ધ્યાનમાં લેવાની તમારે કે ભાઈ કઈ રકમ કોની સાથે સંબંધ ધરાવે છે. જ્યારે કોઈ અંગત હોય તો એ ઉપાડ ખાતું કહેવાશે, ધર્માદામાં ગયો હોય તો ધર્માદા ખર્ચ, જાહેરાતમાં આપ્યો હોય તો જાહેરાત ખર્ચ, આગથી બળી ગયેલો હોય તો આગથી બળી ગયેલ નુકસાન ખાતે, માલ ચોરાઈ ગયો હોય તો ચોરીથી થયેલ નુકસાન ખાતે, બરાબર ને ધંધામાં મફત નમૂના તરીકે માલ આવ્યો હોય તો એ માલ રોકડ તરીકે આવ્યો હોય, એટલે રોકડ લેવડે થતી ના હોય તો આપણે રોકડ લેવડે થતી ના હોય તો પણ રોકડ ખાતું ઉધાર કરવામાં આવે છે. કેમ કે જો ધંધામાં મફત નમૂના તરીકે મળેલ માલ વેચી ત્યારે એને આવે ત્યારે નહીં માલે, આવે ત્યારે નહીં, જ્યારે કોઈ માલ આપણી પાસે આવ્યો હોય અને એ માલ આપણે કોઈ કસ્ટમરને વેચી નાખીએ તો પૈસા આપણી પાસે આવશે એટલે ઉધાર થશે, હે ને, અને વેચાણ ખાતે એનું જમા થશે. બરાબર. જો હવે આ તો આપણે આ વ્યવહારને જોઈએ તો કે આ વ્યવહાર જે આપણે શીખ્યા છે એમાંથી જ લાગુ પડે છે. તો જોઈએ કે ભાઈ કયા વ્યવહારની કેવી રીતે આમનોંધ બને છે તે, હે ને. તમને આમનોંધનું ખાતું દોરતા આવડતું હશે, ઉપર નામ લખવાનું ફરજિયાત છે, સી જે તે ખાતેની આમનોંધ. ઓકે, તો શરૂઆત કરીએ કે 2014 મહિનો તારીખ 1નો વ્યવહાર છે કે ધંધામાંથી ₹1000નો માલ અંગત વપરાશ માટે લઈ ગયા. કોણ? આપણે પોતે લઈ ગયા, એટલે અંગત માણસ. આપણી દુકાન ચાલે, આપણો ધંધો શરૂ કર્યો છે આપણે, ને આપણા અંગત વપરાશ માટે આપણે લઈ ગયા છે, માલ લઈ ગયા છે. માલ લઈ ગયા એટલે આપણા ધંધામાંથી માલ જાય છે એટલે એ જમા થશે. એટલે ઉપાડ ખાતે ઉધાર, માલ ખાતે જમા. પણ માલ ખાતું લખાતું નથી, એની જગ્યાએ શું લખાશે? ખરીદ ખાતું લખાશે. બરાબર. કે ખરીદ ખાતું અને માલ સાથે સંબંધ છે. માલ સાથે 4 બાબતનો સંબંધ ધરાવે છે: ખરીદ માલ પરત, વેચાણ અને વેચાણ માલ પરત. આ 4 બાબત માલ સાથે સંબંધ ધરાવે છે. નેક્સ્ટ 3 તારીખનો વ્યવહાર કે ₹700નો માલ આગથી બળી ગયો જેનો વીમો ઉતારેલો ન હતો. વીમો ઉતારેલો ન હતો એટલે પૂરેપૂરો આપણને નુકસાન જ જશે. એટલે શું આવશે? આગથી થયેલ નુકસાન ખાતે ₹700 તે શું બળી ગયું? માલ બળી ગયો. માલનો સંબંધ કોની સાથે? તો કે ભાઈ ખરીદ ખાતે. તે ખરીદ ખાતે જમા. ચલો તારીખ 5, ધંધામાંથી ₹500નો માલ ચોરાઈ ગયો. જે નુકસાન છે તે ઉધાર થવાનું છે, કન્ફર્મ જ ખબર છે. ચોરાઈ ગયો, માલ ચોરાઈ ગયો એટલે ચોરીથી ગયેલ માલ ખાતે, ચોરીથી થયેલ નુકસાન ખાતે, તે ખરીદ ખાતે. તારીખ 8, પોલીસ તપાસ થતાં ₹100નો ચોરાયેલો માલ પરત મળ્યો. પોલીસની તપાસ કરી અને ચોરાયેલો માલ પાછો આવ્યો. શું આવ્યો? પૈસા નથી આવ્યા, માલ પરત આવે છે. જે પરત આવ્યો માલ કોના સાથે સંબંધ ધરાવે છે? ખરીદ ખાતે. તો ખરીદ ખાતે ઉધાર, તે ચોરીથી થયેલ નુકસાન ખાતે જમા. કેટલા રૂપિયા? ₹100. વસ્તુ મારી પાસે આવતું છે ભાઈ, એ પ્રમાણે સવાલ વાંચશો ને તો જ ખબર પડશે. ભાઈ ખબર પડશે નહીં ખબર પડે તો 2 વખત સવાલ વાંચવાની કોશિશ કરવાની, હે ને. તારીખ 12, ₹2500નો માલ આગથી બળી ગયો છે. આગથી બળી ગયો. વીમા કંપનીએ તેનો દાવો મંજૂર રાખ્યો. હવે દાવો મંજૂર રાખ્યો છે, પણ દાવો મંજૂર કેટલો રાખ્યો છે એ આપણને ખબર નથી. આપણને કોઈ ટકા આપવામાં આવ્યા નથી, એટલે આપણે નુકસાનની જ ભોગવવી પડશે. પરંતુ દાવો મંજૂર કરી આપે છે. કેટલા રૂપિયાનો? 2500નો માલ આગથી બળી ગયેલો છે, જેનો દાવો મંજૂર કરે છે. સમજો, બળી ગયો માલ, નુકસાન થયું, પણ નુકસાનની ભરપાઈ કોણ કરે છે? વીમા કંપની, હે ને. કોણ કરે છે? વીમા કંપની. તો શું આવશે? વીમા કંપની ખાતે ઉધાર, તે ખરીદ માલ ખાતે જમા, હે ને. વીમા કંપની પાસે આવે છે પૈસા, એટલે વીમા કંપની આપણને પૈસા આપે છે. આવે તે ઉધાર, જાય તે જમા. કોણ આપે છે પૈસા? તો વીમા કંપની. હાના આપે છે? તો કે માલના, હે ને. એટલે વીમા કંપની ખાતે ઉધાર, માલ લખાશે નહીં, તેની જગ્યાએ શું લખાશે? ખરીદ
ખાતે. ઓકે, ત્યારબાદ છે તારીખ 15મો વ્યવહાર. ₹4,000નો માલ જહાજ ડૂબી જવાથી દરિયામાં તણાઈ ગયો, જેનો વીમા કંપનીએ 50% રકમનો દાવો મંજૂર કર્યો. સૌથી પહેલાં તો જોવાનું, વ્યવહાર નહીં વાંચવાનો, જોઈ લેવાનું કે 4,000ના 50% કેટલા થાય, તો 4,000ના 50% ₹2,000 થાય. 50% એટલે અડધું. 4,000નો માલ 100% છે, અડધો માલ ડૂબી ગયો એટલે કે 50% માલનો હપ્તો એટલે કે દાવો મને મંજૂર થયો છે, એટલે ₹2,000 મને મંજૂર થયા છે. ગણતરી કરવી હોય તો 4,000 ગુણાકાર 50/100 તો આપણને કેટલો મળશે? ₹2,000 મળશે. તો શું છે? તો કે ₹4,000નો માલ જહાજ ડૂબી જવાથી દરિયામાં તણાઈ ગયો, જેનો વીમા કંપનીએ 50% રકમનો દાવો મંજૂર કર્યો. વીમા કંપનીએ 50% રકમ પૈસા મને આપી. પૈસા મને આપી પહેલાં આવે તે ઉધાર કોણ આપે છે? વીમા કંપની. તો વીમા કંપની ખાતે ઉધાર ₹2,000, તે માલ ડૂબવાથી થયેલ નુકસાન ખાતે ₹2,000, તે હું ડૂબી ગયું? માલ ડૂબી ગયો. માણસ ડૂબી જતો નથી, માલ ડૂબી જાય છે. તો માલનો સંબંધ કોની સાથે છે? તો કે ભાઈ ખરીદ ખાતા સાથે છે. તે ખરીદ ખાતે જમા. કેટલા રૂપિયા? ₹4,000. વીમા કંપની આપણને પૈસા આપે છે, એ ધ્યાન આપજો, હે ને. એટલે પૈસા ઉધાર થશે. આપણા ખાતા આપણે આમનું લખવાનું છે, બીજાને આપણે આમનું લખતા નથી. આપણે આપણી જ આમનું લખીએ છીએ. એટલે વીમા કંપની 50% રકમનો દાવો મંજૂર કર્યો, એટલે 50% રકમ મને વીમા કંપની મોકલી આપી અને બીજી 50% રકમ બળી ગઈ. હામાં? તો કે ભાઈ માલ ડૂબી જવાથી તે ખરીદ ખાતે જમા. ઓકે, તારીખ 16મો વ્યવહાર. ₹500નો માલ ધર્મદા તરીકે મફત વેચ્યો. સિમ્પલ શીખા છે આપણે કે ધર્મદા આવ્યું હોય, ધર્મદા ખર્ચ ખાય, ધર્મદા આવ્યું હોય, જાહેર આવી હોય, માલ નુકસાન આવ્યું હોય, હે ને, અંગર વપરાશ હોય, બધું ઉધાર જ થાય ભાઈ. તો આ આવ્યું ધર્મદા, તો ધર્મદા ખાતે ઉધાર, તે શું આપ્યું છે? માલ. તો કે ભાઈ ખરીદ ખાતે જમા. ત્યાર પછી છે તારીખ 20મો વ્યવહાર. ₹200નો માલ જાહેરાતના ઉદ્દેશી ગ્રાહકોના નમૂના તરીકે મફત વેચ્યો. ગ્રાહકોને મફત આપ્યો અપાય, હાના કારણે? જાહેરાત કરવા માટે. તો એ મારા માટે શું કહેવાય? એક પ્રકારનો ખર્ચ કહેવાય. તો જાહેરાત ખર્ચ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. શું આપે છે? પૈસા આપતો નથી, આપણે માલ આપીએ છીએ નમૂના તરીકે, હે ને. એટલે નમૂના માલ કોને સંબંધ ધરાવે છે? માલ કોને સંબંધ ધરાવે છે? કે ભાઈ ખરીદ ખાતે, એટલે ખરીદ ખાતું લખાશે. તારીખ 22. ઉત્પાદક પાસેથી 4,000નો માલ મફત નમૂના તરીકે મળ્યો. ઉત્પાદક હોય કે કોઈ જથ્થાબંધ વેપારી હોય, જ્યારે આપણને એ નમૂના તરીકે મફત આપે તો એમાં નાણાંની લેવડ દેવડ થતી નથી. અને જે વ્યવહારમાં નાણાંની લેવડ દેવડ ન થાય તો એને આપણે બિન આર્થિક વ્યવહાર કહેવામાં આવે છે. તેથી આપણે આ વ્યવહારની નોંધ બિન આર્થિક તરીકે કરીશું. ઓકે, બિન આર્થિક વ્યવહાર. ચાલો, તારીખ 28નો વ્યવહાર, જે આપણે અગાડી જોઈ ગયા છે 15મો, એના જેવો જ છે પણ થોડોક ડિફરન્ટ છે. જોઈ લેવું. ₹1,500નો માલ આગથી બળી ગયો. વીમા કંપનીએ 900નો દાવો મંજૂર કર્યો. આ માલ ભંગાર તરીકે વેચતા 200 ઉપજ્યા. સરસ. તો વીમા કંપની ખાતે જો આપણે છે, આપણો માલ જ છે 1,500, આપણી પાસે માલ છે, બળી ગયો, બરાબર. વીમા કંપની 900 આપણને આપ્યા અને એ જે બચેલો માલ હતો એ મેં વેચી દીધો, તો 200 મળ્યા. એટલે પૈસા મારી પાસે બંને તરફથી આવલા છે, એ રાખજો. તો કયા? વીમા કંપની ખાતે 900, હે ને. પછી રોકડ ખાતે 200, એટલે 1100 થયા, 400 ઘટ્યા. તો આગથી થયેલ નુકસાન ખાતે 400, તે હું બળી ગયું, હું વેચ્યું? તો કે માલ. તો માલનો સંબંધ કોની સાથે? કે ખરીદ ખાતે. કેટલા રૂપિયા? તો કે ભાઈ 1,500. ઓકે, નેક્સ્ટ
તારીખ 30 કે ₹600નો માલ વરસાદથી પલળી જવાથી બગડી ગયો, જે ₹200માં વેચ્યો. જો આમાં હો પૈસા આવ્યા, કેટલા રૂપિયા આવ્યા? ₹200. કેટલા બગડા? 400 બગડા. તો લખો રોકડ ખાતે ઉધાર ₹200, તે વરસાદથી પલળી ગયેલ નુકસાન ખાતે ₹400, તે હું પીલાજુ માલ પીલાજુ, તે ખરીદ ખાતે જમા ₹600. આ પ્રકારનો વ્યવહાર તમને જોવા મળશે દરેકમાં. ધ્યાનથી જ્યારે તમે આ દાખલો નોટમાં ગણો ત્યારે તમારે શું કરવાનું છે, એ દાખલો ગણતા જવાનું અને વિડીયો જોતા જવાનું, એટલે તમને ખ્યાલ આવશે વ્યવહાર શું કહેવા માંગે છે, શું છે. પરંતુ સૌથી પહેલાં મેં તમને જે માહિતી દાખલો ગણતા શીખવી છે કે ભાઈ જાહેરાત ખર્ચ, ધમાડા ખર્ચ, ઉપાડ ખર્ચ, આ બધા ખર્ચાનું મગજમાં એક વખત ફિટ કરવાનું કે કોઈ પણ પ્રકારનો ખર્ચો હોય એ ઉધાર થશે, હે ને. અને માલની વાત આપણને કરી છે, તો માલનો સંબંધ ચા સાથે છે. ફરી તમને જણાવું છું, મેં પહેલાં પણ જણાવ્યું હતું, આજે પણ જણાવ્યું ને લાસ્ટમાં પણ તમને જણાવું છું કે માલની જ્યારે વાત આવે તો માલનો સંબંધ ખરીદ માલ પરત, વેચાણ અને વેચાણ માલ પરત સાથે ધરાવે છે. એટલે આપણે એનું ખાતું ઉધાર જમા કરીએ છીએ. જેવો વ્યવહાર એવી એની એન્ટ્રી મળશે. બરાબર, દાખલો લખાઈ જાય એટલે તમારે બંને ઉધાર જમાનાનો સરવાળો કરી નાખવાનો છે. સરવાળો સરખો જ આવશે. બાબત જે પણ લખવાની છે તમારે, હે ને, બાબતો તમે તમારી રીતે લખી શકો છો, પણ લખવાની ફરજિયાત છે. ઓકે, ચલો, હેવ અ નાઇસ ડે.